પરિવર્તન લાવી શકે છે। અત્યારે 21મી સદી 22મી સદીની વાતો કરીએ, ડિજિટલ યુગમાં આપણે સૌ જીવતા હોઈએ ત્યારે ભૌતિક સુખ માટે કેવળ પૈસો પૈસો ને પૈસો એની પાછળ આપણી આંધળી દોટ હોય છે। ત્યારે પૈસા માટે તો એમ કહેવાયું છે કે જ્યારે પૈસો ના હોય ત્યારે રાંધેલા શાકભાજી ખાઈએ છીએ। મહેનત કરવાવાળો માણસ હોય એ પછી ઘેર જઈને એને રાંધીને ખાવું પડે કે જ્યારે પૈસો ના હોય ત્યારે રાંધેલા શાકભાજી ખાઈએ છીએ, અને જ્યારે પૈસો આવે ત્યારે ડૉક્ટર એમ કે કાચા શાકભાજી જ ખાઓ। પૈસા ના હોય ત્યારે આપણે રાતોના રાત ઊંઘમાં જાગીએ છીએ, અને પૈસા આવે પછી ઊંઘની ગોળીઓ ખાઈએ છીએ। આ અત્યારનો આપણી પરિસ્થિતિ આવી છે કે પૈસા ના હોય ત્યારે સતત ઊંઘમાં જાગીએ છીએ, અને પૈસા આવ્યા પછી ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈએ છીએ। પૈસા ના હોય ત્યારે પત્નીને સેક્રેટરી માને છે, અને પૈસો આવ્યા પછી સેક્રેટરીને પત્ની તરીકે વિચારવા લાગે છે। એટલે આ પૈસો આવ્યા પછી માનવ જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે, પણ એ ભૌતિક સુખ ક્ષણિક હોય છે। આવા આધ્યાત્મિક સુખ જ તમને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપી શકે છે, સમાજની એકતા ટકાવી રાખે છે, સારા રાજ્યનું અને સારા રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે। એ ભાવથી આજની ત્રીજા દિવસની દિવ્ય કથા એનું મંગલાચરણ થાય છે। ત્યારે સૌ શ્રોતાજનોને વિનંતી કે આ દિવ્ય કથા શ્રવણ કરવા માટે આપણે આપણી જગ્યા પર બિરાજમાન થઈ અને શાંતિથી ત્રીજા દિવસની આ દિવ્ય કથા શ્રવણ કરીશું। આજે